રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પીસીબી પોલીસે ડુપ્લિકેટ દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે। આરોપી ભંગારમાંથી મળેલી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો સસ્તો દારૂ ભરી તેની મોંઘી બ્રાન્ડ તરીકે વેચતો હતો। રાજકોટ શહેરમાં દારૂડિયાઓની મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટ પીસીબીની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા વિનોબા ભાવે ટાઉનશીપમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પોલીસે રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે। આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડના ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો, ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો। આ બનાવટી દારૂનો રેકેટનો પર્દાફાશ થતાં જ પીસીબી પોલીસે સમગ્ર માલ સામાન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ ડુપ્લિકેટ દારૂ કોને વેચતો હતો, ભંગારમાંથી બોટલો આપનાર કોણ હતું અને આ કૌભાંડ માન્ય કઈ સાગરીતો સામેલ છે કે કેમ તે તપાસમાં દિશાઓ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। દેશી બ્રાન્ડની 180 ml ની નીચી બ્રાન્ડની લઉં છું 20 બરાબર। પછી આ બધું ઓનલાઈન મંગાવું છું। આ ઈ શું છે? આ જે ઉપરના બોટલમાં જે સીલ લાગે ને એ વસ્તુ છે ઓનલાઈન બરાબર, એટલે સીલ છે મંગાવું છું। એટલે સીલ બોટલ આવી જાય છે અને આ બોટલ ભંગારના ડેલામાંથી બોટલ લાવું છું ઓછી કિંમતમાં। બરાબર, બધું લઈ આવી અને આવી રીતે આમાં મિક્સ આ શું છે? આ છે મોંઘી બ્રાન્ડની અને ઉપર છે ઉપર મૂક્યું શું છે? ઉપરનું જે આગળની ગરણી છે એમાં ભરું છું। આ રીતે આખું બધું એનું ભરું છું। બરોબર, પછી કઈ દે એમાંથી એક કરી અને આ જે ઓનલાઈન મંગાવેલી વસ્તુ હોય આ એ શું વસ્તુ શું છે? આ ઉપરની કેપ છે એની સીલ છે। એટલે અલગ અલગ બ્રાન્ડ વાળી કેપ મળે ઓનલાઈન? હા બરોબર, ઓનલાઈન આવી જાય ઘરે? ઓનલાઈન આ બધી વસ્તુ મળે છે। પછી કેપ લગાવ્યા પછી કેપ લગાવ્યા પછી હીટ ગનથી આવી રીતે એને ફિટ કરી દઉં છું। પછી આવી રીતે કમ્પ્લીટ થઈ જાય છે। અને પછી આને શું કરો છો? પછી આને બજારમાં વેચીએ છીએ કેટલા ભાવમાં? મોંઘા ભાવમાં વેચીએ। બરોબર, આની અંદર જે ભરવામાં આવે છે દારૂ એ સસ્તો હોય છે? હા, એ દારૂ સસ્તો હોય છે, એમાંથી ભરીને આ ડબ્બામાં મોંઘા ભાવમાં વેચીએ છીએ। આરોપી અનીશ હિંગોરા કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લિકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી। આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવા માટે વેચતો હતો। દારૂના શોખીનના બ્રાન્ડો નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવી અનીશ હિંગોરા માટે આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।